અને બાળકોને લાંબી બાઈના કપડા પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ચાંદીપુરા વાયરસથી કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી મોટા સમાચાર છે। આ વિડીયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયોની અંદર તમે કંઈક ના કંઈક શીખવાના છો અને આ જે ચાંદીપુરા વાયરસ છે એનાથી આપણે બચવાનો ઉપાય પણ તમને શીખવાડવાનો છું। કેમ કે તમામ ઘટના જે હાલ બની રહી છે, ચાંદીપુરા જે વાયરસ છે એ અત્યારે આગની જેમ ફેલાઈ રહ્યો છે। તો એના માટે બચવા માટે કઈ કઈ ક્રિયા આપણે કરવું જરૂરી છે, જેથી કરીને આપણે આ જે વાયરસ છે એનાથી આપણે બચી શકીએ। મિત્રો, હાલ જોવા જઈએ તો આરોગ્ય કેન્દ્ર વિભાગ દ્વારા આપણને જાણકારી મળેલી એ પ્રમાણે આપણે બતાવી રહ્યા છે કે ભાઈ જે ચાંદીપુરા વાયરસ તે અત્યારે આગની જેમ ફેલાઈ રહ્યા છે અને કેટલાક જિલ્લામાં ખૂબ જ ફેલાઈ રહ્યું છે। અને આનાથી બચવા માટે ખરેખર લીંબુ પાણી તેમજ બહાર ના ફરવું જોઈએ અને ગંદકીમાં ના ફરવું જોઈએ। આ રીતના આપણને આરોગ્ય કેન્દ્ર દ્વારા માહિતી મળેલી છે। ખરેખર મિત્રો કે ચાંદીપુરા જે વાયરસ છે એ જલ્દી એ શરીરમાં અસર કરતું હોય છે, શરીરમાં બહુ ઝડપી અસર કરતું હોય છે। એના માટે બચવા માટે ખરેખર આપણે ગંદકીમાં ના ફરવું જોઈએ, કેમ કે મિત્રો આપણે ઘણી બધી ગુજરાતની વિડીયો જોઈ રહ્યા છે, પરંતુ આ જે વિડીયો છે આ વિડીયો કોઈ પણ પ્રકારની કોઈ બનાવી નથી। હું તમારી સામે પહેલી વાર બનાવી રહ્યો છું, કેમ કે જેથી કરીને તમામ લોકોને સુધી આ વિડીયો પહોંચે અને આ જે વાયરસ છે એનાથી બચી શકે। ખરેખર મિત્રો આને વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને લોકો ખબર પડે કે ભાઈ ખરેખર આ જે ચાંદીપુરા વાયરસ એ આગની જેમ ફેલાઈ રહ્યા છે। આપણા ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વાયરસ ફેલાઈ ગયું છે, જેથી કરીને તમારા એરિયા સુધી પહોંચી ના શકે। એટલા માટે આટલું કામ ખરેખર કરવાનું છે। તમારે લીંબુ પાણી પીવાનું છે અને બહાર નથી ફરવાનું અને જે ગંદકીમાં પણ ફરવાનું ટાળવાનું છે, જેથી કરીને આપણે ચાંદીપુરા વાયરસથી બચી શકીએ। જી હા મિત્રો, અત્યારે જો હોસ્પિટલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ચાંદીપુરા જે વાયરસ છે એ બહુ ખતરનાક વાયરસ બીમારી હોઈ શકે છે, એવી ઘટના આપણને જોવા મળી રહી છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ચાંદીપુરા વાયરસ છે કોના લીધે બને છે, કેવી રીતના બને છે, તમને ખબર હોય તો અવશ્ય બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। જય હિન્દ, જય ભારત।